એનઆરઆઈના બાળકોના આધાર કાર્ડ માટે વડોદરા શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફોરેનમાં વસતા એનઆરઆઈ ભારતીયોના સંતાનોને આધાર કાર્ડ બાબતે પડતી તકલીફોના નિરાકરણ માટે ધ્યાન આપતા સરકાર દ્વારા આધાર કાર્ડનું નવું અપડેટ યુનિવર્સલ ક્લાયન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના થકી હવે બહાર ફોરેનમાં વસવાટ કરતા ભારતીયોના બાળકને આધાર કાર્ડ કાઢવા માટે સરળતા રહેશે। જેની પ્રથમ કાર્યવાહી વિદેશમાં સ્થાયી એવા ધર્મેશ શાંતિલાલ પટેલના મિત્રાણ પટેલના આધાર કાર્ડ નીકાળવા માટેની કામગીરી વડોદરાના મહાનગરપાલિકા હસ્તક વસ્તી ગણતરી ઓફિસ ખાતે કરવામાં આવી છે। આ કાર્યવાહીની સમગ્ર માહિતી સેશન્સ ઓફિસર સમીક જોશી આપી છે। આ અંગે એનઆરઆઈ ધર્મેશ પટેલે કામગીરીને બિરદાવી છે અને જણાવ્યું છે કે મારા જેવા ઘણા એનઆરઆઈને આ નવા વર્ઝનથી લાભ મળશે। કરવામાં પણ આવે છે, જનરલ પબ્લિક તરફથી પણ એટલા બધા ઈમેલ્સ આપવામાં આવ્યા હતા, પ્લસ નોટ ઓનલી બીએમસી એએમસી આરએમસી એસએમસી નાનું સ્કૂલમાં ભણતું બાળક હોય કે કોઈ પણ હોય તો એના માટે હેડ ઓફ ફેમિલી બેસશે। તો હેડ ઓફ ફેમિલીની અંદર ડોક્યુમેન્ટેશન કયું આવે? બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ। જિલ્લા તંત્ર દ્વારા પણ દરેક જગ્યાએથી ઈમેલ કરવામાં આવતા હતા, એમને માહિતી આપવામાં આવતી, પૂછવામાં આવતું કે ભાઈ આ બાળકોનું શું, કેવી રીતે અમે એમની એન્ટ્રી કરી શકીએ। બિકોઝ this is gonna be very helpful, probably I can say થોડું રિવોલ્યુશનરી પણ કહી શકો, કારણ કે અમે ઘણા વર્ષોથી આવતા જતા હતા પણ આ પોસિબલ નહોતું બનતું। આજે પણ અમે લગભગ ઘણા એક વીક માટે અમને સ્ટ્રગલ કરવું પડ્યું કે ક્યાં થશે, અને ફાઇનલી મારા સિસ્ટર ભાવનાબેન એમને મને કીધું કે અહીંયા એક છે, ચેક કરો રાવપુરામાં। તો આ સમીક જોશી સર એમને અમને હેલ્પ કરી, એન્ડ આ જે નવું સોફ્ટવેર છે એ સોફ્ટવેરમાં ઘણી એવી હેલ્પ થશે બધાને। લાઇકવાઇઝ મને પણ જેવી હેલ્પ થઈ છે એવી ઘણા બધા એવા એનઆરઆઈસ છે જે લોકો દે આર લુકિંગ ફોરવર્ડ કે આ જો અમને મળી જાય ઇટ્સ ગોના બી રિયલી હેલ્પફુલ, એન્ડ હોપફુલી જેવું અમને હેલ્પ થયું છે એવું ઘણા બીજાને પણ હેલ્પ થશે। ઇટ્સ નોટ જસ્ટ વન પર્સન બટ maybe there is a large population of like this, having NRI, sons or, parents, they'll be also be benefiting from it. જો નવા અપડેટની જે આતુરતાથી રાહ દેખાતી, કાગ ડોળે રાહ જોવાતી હતી, વારંવાર આ પ્રશ્નો આવતો હતો અને ભૂતકાળમાં આપના દ્વારા પણ પૂછવામાં આવ્યો હતો કે જે બાળકોનો જન્મ બહાર થયો છે એમના માટેના આધાર કાર્ડની પ્રોસિજર શું છે। અહીંયા પણ ઘણી વખત એ મા બાપ બધા તપાસ કરવા માટે આવતા હતા, પેરેન્ટ બધા ચિંતિત હતા। સ્કૂલમાં અત્યારે બાળકો અહીંયા ભણી રહ્યા છે, હવે અહીંયા પેરેન્ટ પાછા સ્થાયી થઈ ગયા છે, તો હવે એમના માટે શું? તો સરકાર તરફથી ખૂબ જ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે કે એમના માટે આખું યુનિવર્સલ ક્લાયન્ટ નામનું એક નવું વર્ઝન જ આવી ગયું છે, જે એની અંદર જે બાળકનો જન્મ આઉટ ઓફ ઇન્ડિયા થયો તો બર્થ સર્ટિફિકેટ સ્વાભાવિક રીતે એમનું ત્યાંનું જ રહેવાનું છે, માતા પિતાનું આધાર કાર્ડ અહીંયાનું છે, એમનો જન્મ અહીંયા થયો છે, આધાર કાર્ડ એમનું છે। તો જે 18 વર્ષથી નાના બાળકો છે તો એમના માટે એમનું બર્થ સર્ટિફિકેટ ત્યાંનું વેલિડ ગણાશે અને એમનું આધાર કાર્ડ માતા પિતાનું અહીંયા મૂકવામાં આવશે, કારણ કે એમાં થંબ જે છે એ પેરેન્ટ મૂકવાના છે એટલા માટે। આ જૂનું વર્ઝન જે હતું એ એસીએમપી ક્લાયન્ટ હતું, જેની પર બધી જગ્યાએ કામ ચાલતું હતું, જે ઓફલાઈન હતું। આ યુનિવર્સલ ક્લાયન્ટ આવ્યું છે, ટોટલી ઓનલાઈન આવી ગયું છે, એમાં અપડેશન પણ ઝડપથી થઈ જશે, નવા આધાર કાર્ડ પણ ઝડપથી બની જશે। આમાં સૌથી ઉડીને આંખે વળગે એવું છે જે ફેરફાર આવ્યો છે એ છે ઈમેલ આઈડીનું વેરિફિકેશન પ્લસ મોબાઈલનું વેરિફિકેશન। એટલે આપણે શું થતું હતું, ઘણી વખત ફરિયાદ આવતી હતી કે ભાઈ અમે તો સાચું ઈમેલ આઈડી લખાયું હતું, ભાઈ અમે તો મોબાઈલ નંબર સાચો લખાયો હતો, અમારે તો નામ આ હતું, તો એ વખતે ખોટું થઈ ગયું છે, ઓપરેટરની ભૂલ કરી। તો એ નિવારવા માટે નવા વર્ઝનમાં એવું છે કન્ફર્મેશન, એટલે કે તમે ઈમેલ આઈડી આપ્યો છે, ડેમોગ્રાફિક ડિટેલ્સ આપી છે, તમે જેવું કમ્પ્લીટ કરવા જશો ઓપરેટર જેવું નેક્સ્ટ આવશે એટલે એના ઈમેલ આઈડી ઉપર વેરિફિકેશન ઓટીપી આવશે, એટલે અરજદારે એમનું ઈમેલ આઈડી ઓપન કરવાનું રહેશે, એનું જે ઓટીપી આવશે એ લખાવવાનું રહેશે, એટલે ઓટીપી કન્ફર્મ થશે, પછી જ આગળ જશે। એ જ પ્રમાણે જ્યારે મોબાઈલ નંબર છે તો મોબાઈલ નંબર જેવું ડિટેલ્સ આવશે, એ મોબાઈલ નંબર ઉપર જે પહેલાં એવું હતું કે મોબાઈલ જોડે નથી રાખ્યો તો ચાલશે, પરંતુ હવે એવું નહીં ચાલે, તમારે જે મોબાઈલ નંબર એડ કરાવવાનો છે તે મોબાઈલ નંબર તમારા હાથમાં જ હશે, કારણ કે એને કન્ફર્મેશન વખતે ઓટીપી આવશે ના આવશે, એ કન્ફર્મેશન થયા પછી જ આગળ જશે। એટલે આ જે પહેલી બાબતોમાં જે અરજદારોને જે નુકસાન થતું હતું, હેરાનગતિ થતી હતી, એ બધી બાબતો નીકળી જશે। સૌથી અગત્યની બાબત એ આવે છે કે જ્યારે આપણે કહીએ કે વેલિડિટી ઓફ પાસપોર્ટ, લોંગ ટર્મ વિઝા છે કે ભાઈ આ મારો પાસપોર્ટ છે, ઘણી વખત ઘર્ષણના ભોગ બનવું પડતું હતું કે ભાઈ મારે તો હવે આવતા મહિને એક્સપાયર થઈ ગયા પણ હું તો અત્યારે આવું છું, તો આમાં પબ્લિકને પણ એક તકલીફ થતી હતી। પબ્લિકને એમ છે કે હું આવ્યો છું એટલે મારું કામ થઈ જવું જોઈએ, પરંતુ એ આધાર કાર્ડની પ્રોસેસ ક્યારે થવાની છે? જો મોડી થવાની છે અને પાસપોર્ટ એક્સપાયર થઈ જાય છે તો એ ફ્રોડ ડોક્યુમેન્ટ તરીકે ડિટેક્ટ થઈ શકે, તો એમાં જે ઓપરેટર તરીકે બેઠા છે ઇનએક્ટિવેટ થઈ શકે છે, કે સસ્પેન્ડ થઈ શકે છે, કે બ્લેકલિસ્ટ થઈ શકે એવી શક્યતા હતી। ત્યારે આમાં જ કહ્યું તો સ્ટાર્ટિંગ ડેટ એન્ડ એન્ડિંગ ડેટ, એટલે કે બાય ડિફોલ્ટ એ જે વેરિફિકેશન ડેટ છે એ પણ ત્યાં અપાઈ જશે, એટલે જે વેલિડિટી ઓફ ડોક્યુમેન્ટેશન છે એની એની જાતે થઈ જશે, ઓટોમેટિક થઈ જશે। આ ખરેખર ખૂબ જ આવકારદાયક નવું વર્ઝન બનાવ્યું છે અને ખરેખર એક અધિકારી તરીકે મને ખૂબ જ આનંદ છે કે હવે અમે જે આન્સરેબલ છે તો અમે જવાબદારીપૂર્વક અમે વધારે આન્સરેબલ બની શકીશું અને પ્રજાને ખરેખર જે હેરાનગતિ છે ઓછી થઈ જશે।